સોમાની સિરામિક લિમિટેડમાં આપ સૌનું સ્વાગત છે। આજે અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ સોમાની કવરસ્ટોન સ્લેબ। આ સ્લેબ તેમની મોટી સાઇઝ, યુનિક ડિઝાઇન અને ફિનિશને કારણે ગ્રાહકોની પ્રથમ પસંદગી છે અને સોમાની કવરસ્ટોન સ્લેબ્સની તમામ વિશેષતાઓને લીધે તેનો ઉપયોગ ઘણી જગ્યાએ કરી શકાય છે, જેમ કે દિવાલ, કાઉન્ટરટોપ, જમીન, દાદર, લોબી અને રિસેપ્શન વગેરે જેવી। આજે આ વિડિયો દ્વારા અમે તમને બતાવીશું સોમાની કવરસ્ટોન સ્લેબ, જે મોટી સાઇઝની ટાઇલ્સ છે, તેને ખરીદવાથી લઈને ઇન્સ્ટોલેશન સુધીની સમગ્ર પ્રક્રિયા, જે સમયની બચત કરે છે અને સ્લેબ્સને મજબૂત બનાવે છે। સૌપ્રથમ સ્લેબ્સ જ્યાં લગાવવાનો હોય તે વિસ્તારનો સરખો માપ લઈ લો, જેથી ખબર પડે કે કેટલા સ્લેબ્સની જરૂર પડશે અને સાથે એ પણ જુઓ કે સ્કર્ટિંગ અને ડ્રિલિંગ ક્યાં કરવાના છે। આ પછી તમે તમારા નજીકના સોમાની શોરૂમની મુલાકાત લો અને તમારી પસંદગીના સ્લેબ્સ ખરીદો। એકવાર તમારા પસંદ કરેલા સોમાની કવરસ્ટોન સ્લેબ કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી જાય પછી તેનું પેકેજિંગ ધ્યાનથી ચેક કરો। સોમાની કવરસ્ટોન સ્લેબના પેકેજિંગ કાર્ટન પર ટાઇલ્સ વિશે વિગતવાર માહિતી આપેલી હોય છે, જેમ કે ટાઇલ્સના શેડ, ફિનિશ, મેન્યુફેક્ચરિંગ ડેટ અને તેમની થિકનેસ। વધુ માહિતી માટે કાર્ટન પર એક QR કોડ પણ આપવામાં આવ્યો હોય છે, જેને તમે તમારા મોબાઈલ ફોનની મદદથી પણ સ્કેન કરી શકો છો। ટાઇલને તેની નિર્ધારિત જગ્યાએ લઈ જવા માટે રબર વેક્યુમ કપનો ઉપયોગ કરો અને તેને ખૂબ જ ધ્યાનથી ખસેડો। તમે ક્રોસબાર કેરેજ કિટ્સનો ઉપયોગ પણ કરી શકો છો। આ કરતી વખતે હંમેશા સેફટી ગિયર પહેરો, જેવા કે હેલ્મેટ, સેફટી બૂટ્સ અને ગ્લવ્સ। ચાલો હવે જોઈએ કે આ સ્લેબ્સનો ઉપયોગ કરતી વખતે તમારી પાસે કયા ટૂલ્સ હોવા જરૂરી છે અને આ ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે થાય છે। મોટાભાગના સ્લેબ્સમાં કટિંગ, ડ્રિલિંગ અથવા બેવલિંગ એટલે કે એજ પ્રોફાઇલિંગની પણ જરૂર હોય છે અને આ યોગ્ય રીતે કરવા માટે પ્રશિક્ષિત કારીગરી અને વ્યાવસાયિક કટિંગ ટૂલ્સ હોવા જરૂરી હોય છે। સ્લેબ્સને સરખી રીતે સીધા કાપવા માટે મજબૂત વર્કટોપનો ઉપયોગ કરવો જરૂરી છે, જેમ કે રેતીના બેડ। આ માટે તમે બેન્ચ ટોપ એટલે કે વર્કિંગ પ્લેટફોર્મનો ઉપયોગ પણ કરી શકો છો। સ્લેબ્સને વધુ તાણથી બચાવવા માટે ડ્રિલિંગ મશીનની મદદથી તેના દરેક ખૂણામાં ગોળાકાર, લંબચોરસ અથવા ચોરસ કાણા બનાવો। અતિશય દબાણ લાગુ કર્યા વિના હળવા હાથે અને ગોળાકાર ટેકનિક સાથે ડ્રિલિંગ ચાલુ રાખો। ડ્રિલિંગ કરતી વખતે કાણાઓને પાણીથી ઠંડુ કરતા રહો। એ વાતનું ધ્યાન રાખો કે કન્ટિન્યુઅસ ડાયમંડ અથવા ટર્બો ડાયમંડ કટિંગ બ્લેડનો જ ઉપયોગ કરવો। બીજા ટૂલ્સ અથવા બ્લેડથી સ્લેબ્સ તૂટી શકે છે। ધાર કાપવા માટે કન્ટિન્યુઅસ ડાયમંડ કટિંગ ડિસ્કનો જ ઉપયોગ કરો। તમે વિવિધ પ્રકારની એજ પ્રોફાઇલ અથવા નોઝિંગ કરાવી શકો છો। સ્લેબ્સની એજ પ્રોફાઇલ અથવા નોઝિંગ તેમની સુંદરતામાં વધારો કરે છે। હવે સમય છે સ્લેબ નાખવા માટે બેડ અથવા આધાર તૈયાર કરવાનો। ધ્યાન રાખો કે તમે જે આધાર, સ્ક્રીડ અથવા સબસ્ટ્રેસ પર સ્લેબ નાખવા જઈ રહ્યા છો તે સંપૂર્ણપણે શુષ્ક, મજબૂત અને ધૂળથી મુક્ત હોય। તેને દિવાલમાં લગાવતી વખતે ખાતરી કરો કે તે RCC કે જીપ્સમથી બનેલી નથી અને સાથે દિવાલની સપાટી સપાટ છે। આ તપાસવા માટે સ્પિરિટ લેવલ સ્કેલનો ઉપયોગ કરો। સિમેન્ટનો ઉપયોગ સ્લેબને સેટ કરવા માટે કરી શકાય છે, પરંતુ અમે તમને ઉચ્ચ ગુણવત્તાવાળા એડેસિવ્સનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ, ખાસ કરીને જ્યારે તમે દિવાલ પર ટાઇલ્સ નાખી રહ્યા હોવ। અમારી સલાહ મુજબ તમારે સોમાની ઇઝીફિક્સ SEF 777 અને ઇઝીફિક્સ SEF 888નો ઉપયોગ કરવો જોઈએ। એડેસિવને સ્લેબ અથવા દિવાલ આ બંને સપાટી પર સીધી લાઇનમાં ખૂબ જ ધ્યાનથી લગાવો। આ બંને બાજુએ એડેસિવ લગાવવાથી ટાઇલ્સમાં તિરાડો પડતી નથી, જેનાથી મજબૂતી મળે છે અને સ્લેબનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે। આ માટે 10 mmના નોચ ટ્રાવેલનો ઉપયોગ પણ કરી શકાય છે। કમર્શિયલ સ્પેસમાં પોલાણને રોકવા માટે એડેસિવની થિકનેસ પર ખાસ ધ્યાન આપો। આ સિવાય સપાટી સાથે એડેસિવનો 100% સંપર્ક સુનિશ્ચિત કરવા માટે સ્લેબ્સના દરેક ભાગને રબર મેલેટ વડે ધીરે ધીરે ટેપ કરો। આમ કરવાથી બંને સપાટી વચ્ચેની હવા નીકળી જાય છે અને જોઇન્ટ્સ મજબૂત થાય છે। સ્લેબ્સની વચ્ચે 3 મિલીમીટરથી 5 મિલીમીટર જેટલી જગ્યા અવશ્ય રાખો, જેથી વિસ્તરણ માટે જગ્યા મળે અને સ્ક્રેચ જેવા નુકસાનને ટાળી શકાય। સ્લેબની સપાટીને સામાન્ય એટલે કે સપાટ રાખવા માટે સાયક્લોન લેવલિંગ સિસ્ટમનો ઉપયોગ કરો। લેવલિંગની સાથે આ સ્પેસિંગ્સનું પણ કામ કરે છે। આ પછી જોઇન્ટ્સમાંથી વધુ એડેસિવ અને ગંદકીને સારી રીતે સાફ કરી નાખો। એડેસિવને 24 કલાક સુધી સૂકવવા દો। હવે વારો આવે છે ગ્રાઉટિંગનો, જે સ્લેબ વચ્ચેના અંતરને ભરે છે। અમે તમને સોમાનીના એપોક્સી બેઝડ ઇઝીફિક્સ ગ્રાઉટ્સનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ, જે સ્લેબની સુંદરતા વધારે છે
અને સીપેજને રોકવામાં પણ ખૂબ અસરકારક છે. ટાઇલ્સના શેડ મુજબ ગ્રાઉટ પસંદ કરો. ગ્રાઉટ લગાવવાનું શરૂ કરતા પહેલા સ્લેબના તમામ ખૂણાઓને ETI માસ્કથી ઢાંકી દો. સ્લેબ વચ્ચેના ગ્રાઉટને યોગ્ય રીતે ભરવા માટે લોખંડની પટ્ટીનો ઉપયોગ કરો. આનાથી ગ્રાઉટ લગાડવામાં મદદ મળશે. આ પછી ભીના સ્પોન્જની મદદથી સ્લેબની સપાટીથી વધુ પડતા ગ્રાઉટને ધ્યાનથી દૂર કરો. પછી ગ્રાઉટને સેટ થવા માટે 24 કલાકનો સમય આપો. હવે સમય છે ટાઇલ્સની સપાટીને સરખી રીતે સાફ કરવાનો. આ માટે યોગ્ય પ્રમાણમાં સારી ગુણવત્તાવાળા સરફેસ ક્લિનિંગ કેમિકલ્સનો ઉપયોગ કરો, જેથી સ્લેબની સપાટીને નુકસાન ન થાય. અમને વિશ્વાસ છે કે આ વિડીયો દ્વારા તમને સ્લેબ્સ લગાડવા વિશે યોગ્ય માહિતી મળી હશે. ભવિષ્યમાં જો તમને વધુ માહિતીની જરૂર હોય તો કૃપા કરીને અમને આ ઈમેલ આઈડી પર મેલ કરો. અમે તમારા બધા પ્રશ્નોના જવાબ અવશ્ય આપીશું.